ઓહો તો ગાઈસ 1 વાગવા આવી ગયો છે અને બાય આવી ગયો છે બારો એમ કોકરા પડી જાય છે એટલે કે બરફના ટુકડા નહીં પ્રકાશ ટુકડા નહીં પડતા કોઈ જાણે જાણે ડોલો એ ગોળી નામ શું નામ બલો ના ડોલો હા દાદાજી સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ તો ગાઈઝ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ્સ ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 9 અને વ્લોગ સ્ટાર્ટ કરી દીધું તો સવારમાં તમે બધા મિત્રો ઠીક હશો હું પણ ઠીક છું તો ગાઈઝ આજનું વાતાવરણ એટલે બહુ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે સવારમાં વાસણ ઘસવા માટે જતો રહે ગુડ મોર્નિંગ તો સવારમાં વાસણ ઘસવા માટે જતો રહે અને પપ્પાને ત્યાં બેઠા છે મમ્મી બાંધી દેવા જતી રીતે કંઈ ચલો સવારમાં આજ તો નાસ્તાનું કંઈ ઠેકાણું નહીં પણ નાસ્તો તો કોક કરવું જ પડશે ચલો કોક કરી ખેતરમાં જઈએ તો ફાઇનલી ગાઈસ ખેતરમાંથી ઘેર આવી ગયા છીએ મમ્મી નાખે છે ચાર ને પ્રકાશ તો નવરો ધૂપ બેહી રહ્યો છે આખો દાડો કોઈ કોમ ધંધો નહીં હા નોકરી છે જવાનું નહીં નોકરી આવવાનું શું નોકરી કેમ આવવાનું તાન ઘેર બેસી રહેવાનું ઘરના રોટલા બગાડવાના નહીં એવું થયું કે ઘરના રોટલા બગાડવાના એવું થયું ને તો પ્રકાશ તો બેસ્યો છે શેતાજી છે તો વાયકણ બની રહ્યા છે રોટલા બાજરીના અને પેલી સાઈડ શાક બની ગયું છે અને છોટા તાવેતા હે અમારે પાસ તો એટલે તો કીધું છોટા તાવેતા પ્રકાશ છોટા તાવેતા તો જો તવીમાં અડધો જાય ને તો હાથેથી તવી પકડવી પડે એવું છે ઓહો દાળ ઢોકળી તો કઈ દાળ ઢોકળી બનાવી દીધી છે અને બાજરીના રોટલા બની ગયા છે અને છોટા તાવેતાથી રોટલા ફેરવવાના ફેરવજો આમ કેટલો તાવે તો કેટલો બાકી રહે આમ તાવે તો કેટલો બાકી રહે મારો તાવે તો ભાગી ગયો છે તાવે તો કોઈ નવો કાઢતો નહીં ઘરમાં તાવે તો મને ઘણા પડ્યા છે પેલો શીરો બનાવવાનો રે ને લેતા આમ ઉભા રોટલો ફેરવવાનો શ્યામ તમાર સાથ આવે તો ખોળવું પછી શોખ નહીં ભાઈ ત્રિશુ એ ત્રિશુ શું કરો છો હા ઊંઘી રહ્યો છો હા હું થયું ઉતરણ તો થાય કે હું થયું ઓર્ડર એક આવ્યો છે છેલ્લા દાડાનું ક્યાં અરે ઉત્તરાયણ તો અમે આજે 6 તારીખ થઈ 26 તારીખ થઈ 18 દાડા રહ્યા 18 દાડા તે આ વાદળોમાં જતા રહે ને ઉત્તરાયણ આવીએ તો અને પતંગ લોકો સગાવીને ત્યાં જોઈ રહ્યો એના કરતા જતા હો આ ઘૂમડી ગાલી ઊંઘી જાઓ હાલ કોઈ લે એમ નહીં તો આ ઘોડીઓ બદલી નાખતો હોય તો પેલું મેળતો હોય તો શું ચાલે પણ આ નેકળી જાય એવું છે ને હું પણ નેકળી જાય એવું છે એટલે કહું છું એટલે તો કહું છું બીજું બદલી નાખવાનું પ્રકાશ મારે કાઢ કે દાળ ઢોકળી લેતા આવું થાળી ઉભરાજી મને કાઢ્યા છે હું થાળી લેતા આવું તને હાલ પ્રકાશને થાળી હાલો કે આપણે કાઢી નાખે હોય તો નહીં થાળી તો ઘરમાં લેવા જવી પછી આપણે તો છોટી થાળી લેવી પડી થોડી જ ખાય છે ને એટલા માટે મમ્મી પાણી બંધ છે આવી ગયો બારો આવી ગયો અને આખો પેલો તારો હોટ લઈને જવું ભાઈ એટલે આપણે આમાં કાઢ લે છે લોટ તો આવું લેવા જઈશ ને પાછો તારો હોટ લઈ શિયો રોટલો આ હાલ સળાઈ રહ્યો અરે દાળ મસ્ત નહીં પ્રકાશ પણ હું એવો વિચાર કર્યો શી દાળ હું ડાયરેક્ટ દાળ મારે ઢુકળી ઓછી કાઢજે ને દાળ વધારે કાઢજી એ ઢુકળી બસ ઢુકળી વધારે નહીં મારતો મારે તો દાળ વધારે ઓ ઢુકળો ભરી નાખે તું તો આખો થાળી
એ કોઈ તો જાય છે એક જ રોટલો બનાવવાનો અને ગવાના અત્યારે બનાવે એરા કુના માટે બા માટે કે આપણા માટે બધો બદલે ઓહો અરે શું કરે છે જે કણ તારી ખરાબ બપોરે દહીંનું તપીત નહીં હોય તડકો નહીં છે ખાધું કે બાકી છે હા ખાઈ લીધું એ ખાવ નહીં તાણ ખાવું હોય તો હેડો આપણને તો ભૂખ લાગી છે એટલે ખાવું પડે સાર વાઢી ના આવ્યા કમે વહેલામાં મમ્મી ના આવીને કે 4 પોટલો થઈ જોત વહેલામાં મમ્મી આવી હોય તો 3 પોટલો થઈ જોત નહીં રે મમ્મી પણ મારા મમ્મી મોડી આવી ને એટલે એકલો જ પોટલો છે તો ચલો હવે ખાઈ લઈએ દાળ ઢોકળી અને બાજરીનો રોટલો તો ચલો તો કઈ સૃષ્ટિ જાય છે ગોઠિયા લેવાની કોઈ લેતા તારે ગોઠિયા જઈને શું લેવા જાય ડુંગ ગોઠિયા લેતા આવજે તો વૈકન તો બધા ચા પીવા માટે બેસી ગયો છે મમ્મી સંગીતા ભાભી અને બા શેમ બા તારે પી રહ્યો કમ્પ્લીટ ખાવાનું નહીં એમ ગોઠિયા તો ખાઈને તો થોડો ધરાવો તો કાંઈ ગોઠિયા છે બાજરીના રોટલા બાજરીનો બિસ્કીટ અને ગવાના છે અને ચા વાટકો છો હા તો એઠો છે લાજો મસાલ છે લાય ગોઠિયા વાલા પેટી લેવાય પેટી જ નહીં નહીં ગેસ ગેસ હળગાવું છે ને તાણ સુલો અરે વાહ સુલો હાલ દેડો તાન પેટી હું પાર્ટી પાટલી મું લઈને બેઠો પેલી તા મમ્મી નવરી કરે બીજી પાટલી થઈ કર પાટલી છે મમ્મી પાટલી જા પેલા ખાટલામાં પડી લે તાન લઈ લે માર તો ભાઈ બેન પી લે હું તો ચલો પેલા ચા પી લઈએ બધાય પી લીધું ને આપણે એકલા બાકી છીએ તો કઈ શેતાજી પાછા બીમાર પડી ગયા છે શેતાજીની દવા તો કરાવી હતી પણ શેતાજી પાછા બીમાર પડી ગયા છે શેતાજીને ખાલી માથું સડી ગયું છે તો શેતાજી બીમાર થઈ ગયા છે તો પાછી દવા કરાવવી પડશે તો ફાઇનલી કઈ ચા તો પી લીધો છે બધાએ અને ત્રિષા તો ઉઠી રહી છે મને યાદ રહેશે બંને મને યાદ નહીં રહેતું મન તો યાદ રહે મને ત્રિષા યાદ નહીં રહેતું નિયા યાદ આવી જાય આ તો ત્રિશુ અરે ત્રિશુ મમ્મી યાદ આવે અમાર તો ફેવરેટ નામ ત્રિષા છે ને બેટો ત્રિષા તો રોટલા બનાવ બાકી થઈ બાકી હજી બાકી તાણ આપણે તો મોડું થાય છે શું કરીએ તો ગાઈસ જો અંધારું તો થઈ ગયું છે અને હજી રોટલાય બાકી છે અને શાકાય બાકી છે બધું જ બાકી છે મારે મોડું થાય છે હજી શાકનું કોઈ ઠેકાણું નહીં શાક તો લાયા છે કોણ લાવી ભાઈ લાયો વાલોડે ને અરે એકનો કાળા ભટા કાળા ભટ્ટામાં જ આવી તો એ ચાલે એવું દે એકલું કરીને તો સારું લાગે તો ગાઈસ શાક તો આવી ગયું છે પણ મારા મનમાં એમ કદી શાકનું ઠેકાણું નહીં તો ચલો બા તો વય આવી ગયો છે બા તો તય વાલોડે તો કાપો એટલી કોઈ ના કરો શું કે છે તે પહાડ બહેનનું શાક કાપો બધો રાખવાનો તમારે બધો રાખવાનો કોમ નહીં કરવાનું ખાલી રાખવાનો જ એ કોમ રાખવાનું ખોટું પણ રાખવા જ પડશે પણ તાર આ એક આરો એક એ મોય રોવો પછી શું કરવાનું મારે શું જવાનું તો પપ્પા આવી ગયા છે બળદેવ લઈને બળદેવ લેવા જતા પપ્પા પપ્પા એમ કીધું બળદેવ પપ્પા હા ઉત્તર નહીં પપ્પા કીધું તો એ તો શું બળદ્યા નડો એમ કીધું આ એક કુદામાં તો રાજુ ના એ શું હજી હમો ઉત્તર હાલો અંધારામાં બળદેવ લઈને આવ્યા ઉત્તર હોભળવો હોય ને તો હરખી વાત કરવી પડે ઉત્તર હોભળતો વધારે હોભળવું પડે એવી વાત છે આ ટાઈમના ઉત્તર એવા મળે અને હજી એ તો ઈવન તો શનિવારના દાડા હોભળવો હોય ને તો ઉત્તર તમને શનિવારના દાડા મળી જાય કારણ કે જો બપોરે ખાધું ના હોજ ખાવાનું હોય અને મોડું થયું હોય ને તાણે જવાબ હરખો મળે તમારે વહેલું હજુ તો મળે મોડું રંધણમાં તો ના મળે
મોડું રોધ્યું હોય ને તો તમને કમ્પ્લીટ જવાબ મળી જવાનો એના કમ્પ્લીટ તમારા ઉપર કાયા થઈ જ જાય પણ વહેલા રોધ્યું હોય ને તો ચાલે લેવડાવી તો તાર સૃષ્ટિ પહાણ સૃષ્ટિ ઊંઘી દે કુ હા સૃષ્ટિ એ સૃષ્ટિ ફોન ના જોવાય બધા શું કીધું શું લાવવાનું છે કોલગેટ માથાની ગોળી અને કોલગેટ હું મંગાવું તાર હું લાવું તાણ લાલ લાવજે બીજું કાળું ઓ તું તો બે પ્રશ્નો કીધું કાળું ને લાલ તે શું લાવું એના કરતા પેલું લેતા આવું ક્રેક જે ના તાણી શું લાવું પાર્લેજી ટાઈગર ટાઈગર અમે પેલા એવું ખાતા હતા કાકા એવું ખાતા ને આપણે ટાઈગર લાલ કલરનું ટાઈગર ખારું ના આવે તો એ તો ગવન લોટમાં આવે છે રહ્યું ટાઈગર બિસ્કિટ ના સૃષ્ટિ લેતા દે એ બોય 20 બિસ્કિટ 20 બિસ્કિટ તું ગણ્યો છે ફાઇનલ તો સૃષ્ટિએ તો બિસ્કિટે ગણેલો છે અને બા તો આવી ગયો છે સૃષ્ટિના પહાડ તો આપણે દૂધ લઈને જવાનું બાકી છે તો મમ્મી શું છે આપણે પહેલાં મમ્મી પહાડ જઈએ શું થયું સાર નાખી દીધી પૈસા હાલ છે તાર કોલગેટ લાવવાની છે અને હું મંગાવી દઉં શેતાજીને ગોળી લાવવાની છે માથાની મારા 500 પૈસા નહીં એટલા કોલગેટનું બધું લાવવાનું એટલા નહીં લેબડો લાવ્યા મમ્મી ત્યાંથી પાછળ પાડી દીધી બધો પછી અડધો પડી રહ્યો છે નીકળ મમ્મી એર્યું ડાળું પાડ્યું મેં એક એ તો આખો લેબડો હલી ગયો ને હું તો એ ડાળા પછી ઉતરી ગયો તે તો પોરનું ડાળું છે પણ એ ના ફાવ તો શી રીતના પાડું હું તો ના ફાવ એટલે જ ના પાડી નાખો પાડી ના નાખો તો ચલો મમ્મી તો ગાયો ને ભેહું બધે આપણે જવાનું છે દૂધ ભરાવવા માટે હું તો પહેલાં દૂધ ભરાવતા આવીએ તો ત્યારે હું દૂધ ભરાવતો જતા હું તો ફાઇનલી ગાઈ બધો ખાવા માટે બેસી ગયો છું બા પ્રકાશ શેધાજી સંગીતા બા બી શાક કાઢે છે અને સૃષ્ટિ શું કાઢે ગોળી જ નહીં બિસ્કિટ લાવ્યો ગોળી નહીં લાવ્યો આરું ઓછું મારસાલ આટલું તો ઘણું થઈ ગયું તો વાલોડનું રીંગણનું શાક બનાવ્યું છે એનો બધો ખાવા માટે બેસી ગયો છે છાશ નહીં લેતા આવું પપ્પાને પેલા ઘરમાં લઈ ગયો દૂધ લઈ જઈએ તો ચલો બધો ખાવા માટે બેસી ગયો છે તો પેલા છાશ લેતા આવીએ મમ્મી એ મમ્મી છાશ 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 છો શોકન શોકન ભરાયેલી સાપરા પેલા સાપરા ચલો પહેલા આપણે છાશ લેતા આવીએ મૂકી દઉં હોય કણ આ તો શેડ ભરાઈ આવ્યા છે થોડી 100 આપણે એકલા ચાલી રહ્યો બીજું તો ચાલશે તો ચલો ખાઈ લઈએ આવું થોડી 100 મારે એકલા ચાલે એટલી છાશ પ્રકાશને તો હાલવી જ નહીં ઉધરસ થઈ હતી એટલે તો પ્રકાશ ખાવા માટે બેસી ગયો છે પ્રકાશનો ફોન આવ્યો છે છતાં જ્યાં ગોળી રહીએ અરે એક જ ગોળી ગળી જાવ ને તે એટલે કમ્પ્લીટ થઈ જાય અને બીજી લેવી હોય ને તો મારા પાસે પડી છે શરદીની સર એની ચાલશે હા લો હમણાં પછાડો શરદીની ચાલશે સૃષ્ટિ શરદીની ગોળી પડી છે મારા પાસે હા કમાળ બંધ કરું શરદીની ગોળી પડી જ મારા પાસે તો ચલો ગાઈ જવું ખાઈ લઈએ પહેલાં તો ચલો તો ગાઈ અડધો ખાઈ રહ્યો અને અડધો હજી ખાવા માટે બેઠેલો છે અને સૃષ્ટિને શેધાજીને તો ગોળીઓ આપી દીધી હતી પંકજે શી ગોળી કીધું તું એ રે તાવની માથાની સ્પેશિયલ ગોળી ડોલો એ ગોળીનું નામ શું નામ બલો ના ડોલો હા અને શેધાજી તો બીજી એક ગોળી આલી છે તો શેધાજી તો બધી ગોળીઓ જ ગળવાની છે હાલ તો શરદીની માથાની ને તાવની બાને એક આલતી હતી શરદીની અને એક ઓવન શરદી હા હોશ ના થઈ તો જવું જ પડશે નહીં શેધાજી
જવું તો પડે કે ટાઈમસર નોકરી બાટલો નહીં બા એવી હું મને ખાલી સટલાઈસ ના દવા લે હું ગોળીઓ લાવી આ વખત જાઉં ને એ શરદીની તાવની ને માથાની ખાલી 100 રૂપિયાની ગોળીઓ લાવીએ ને ઓમ ગમે જેવું હોય ને તો મટી જાય એ ગોળીઓ જેવી આવે શું ઊભું નહીં થવું અત્યારે કહેવાનું ટાઈગર બિસ્કિટ ખાધું મેલ દીધું સવાર માટે હા તે શીખવું તો લાગે જ કે પણ આમ શાક સારું બની તો પાછું તીખું તો હતું પણ શાક સારું આવ્યું હતું પટી દે વાલોડે સીધી લાવશે તાઈ હું બનાવ સંભારીઓ મજા આવે શું ઓ અરે સંભારીઓનો જ રેગણો છો નેનો નેનો નહીં કોઈ પડ્યો છે આ લોટે પડ્યો છે અને સોજીએ પડી છે શીરો બનાવો તો પેલો એ તો ના નખાય એ તો ચટણી નો લોટ આવે મને સવારે યાદ કરાવજો હું પેકેટ લેતા સણો લોટનું 10 વાળું આવે છે ને એ નહીં પડ્યું એ તો સારું છે ખબર ચટણી બનાવવાનું પેકેટ છે મને ફોન કરજો હું લેતા એ સવારે યાદ કરાવજો તો ચલો આપણે જઈએ તો ફાઇનલી ગઈ વાગી ગયા છે 12 અને 12 વાગે અમે પ્રકાશની બે જણા આવી છીએ બહાર અને બહાર ચાલુ થઈ ગયો છે સરસ મજાનો વરસાદ અને વરસાદના સાથે હા અત્યારે સરસ મજાનું શિયાળામાં સરસ મજાનું તો કહેવાય કે ભર શિયાળામાં કોકરા પર એવું છે કોકરા પડ્યા કે પડવા છે બાય ઉઠી ગયો છે ઓહો તો ગાઈ 1 વાગવા આવી ગયો છે અને બાય આવી ગયો છે 12 એમ કોકરા પડી જાય છે એટલે કે બરફના ટુકડા તે પ્રકાર ટુકડા નહીં પડતા કોઈ જાણે જાણે ભર શિયાળામાં વરસાદ પડે ને એવું ના ચોમાસામાં નહીં પડે એ તો તારો વરસાદ કહેવાય છે શું પડે પડે કે ખાલી જો બાઈક આના કરતા બાઇક તો કમ્પ્લીટ જ છે ચિકન કોણી આવશે નહીં આવે બાઇક તો હું કમ્પ્લીટ ઊભું કરીશ તો કઈ રાત્રે વરસાદ આવી ગયો છે અને વખત અમે પ્રકાશની બે જણા બહાર આવી ગયા છીએ મમ્મીને સાપરામાં રહીને બત્તી પાડે છે હું આના પહેલાં આવ્યો તો છે ને બરફના ટુકડા પડતા હતા પાછા એ વખત અને હોય તો બધા ઊંઘી રહ્યા છે શ્રદ્ધાજી સંગીતા ભાભી બધા કોઈને ખબર નહીં અને વરસાદ આવી ગયો છે આ તો અચાનક માવઠું આવી ગયું ને પ્રકાશ આમ તો હું સરસ મજાનું કહેતો હતો પણ આમ તો સરસ મજાનું આ તો જો જોમી જાવ ને તો જાણે આમ ઠંડી એવી પડશે ને શું કહેવું ઠંડી દાબી નહીં પડી જાય એવું જ લાગે હા નેવો પાણી આવી ગયું કોના પહેલાં મેં સટલાસના ફોન કર્યો હતો ને કેટલા વાગે 9 વાગે જેવું તાણ એમ કહેતા હતા કે અત્યારે વખત વરસાદ ચાલુ છે 9 વાગે સટલાસના ચાલુ હતો પાછું એ તો આ વાયર ઉપરથી પડે વાયર આડો છે ઓહો રૂમ પાડી નાખે તો તને કાપો કાઢી નાખે અત્યારે રાતનો બધા શાંતિથી શું ઊંઘ્યો કોઈની વસ્તુ એવી પડી હક ના પલળી એવી અત્યારે પલળી જ હા